નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનોનું સંકરણ અને એના ભૌમિતિક આકાર વિશેની ચર્ચા કરવાના છીએ. તો ધ્યાન રાખજો, ML4 એની મતલબ છે અહીંયા કે M એટલે મધ્યસ્થી પરમાણુ અથવા એને મધ્યસ્થી પરમાણુ ધાત એટલે કે મધ્યસ્થી પરમાણુ તરીકે સંક્રાંતિ ધાતુ જોડાયેલો હશે. તેની સાથે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી લિગેન્ડ જોડાયેલો હશે. સવર્ગ સહસંયોજક બંધથી હવે લિગેન્ડ જે છે એ બે પ્રકારના હશે. એ એક નિર્બળ લિગેન્ડ હશે અથવા એક પ્રબળ લિગેન્ડ જોડાયેલો હશે. તો અહીંયા ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનમાં એના ભૌમિતિક આકાર અને સંકરણ વિશેની માહિતીની ચર્ચા કરીએ એ વખતે ખાસ વાત યાદ રાખવાની છે કે ML4માં એમ મધ્યસ્થ પરમાણુ સાથે એટલે કે સંક્રાંતિ ધાતુ સાથે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને એની સાથે જોડાય છે ત્યારે સંવૃત્ત સંરચના પ્રાપ્ત કરી એક સંકરણ રચે છે. ત્યારે એ સંકરણનો આધાર એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે. તો લિગેન્ડ બે પ્રકારના છે કે નિર્બળ લિગેન્ડ અને એક પ્રબળ લિગેન્ડ. તો નિર્બળ અને પ્રબળ લિગેન્ડને આધારે એ સંકરણ ધરાવતું હોય છે. ML4 એ બે પ્રકારના સંકરણ ધરાવે છે. આમ ત્રણ છે, ધ્યાન રાખજો. એક sp3 સંકરણ, નંબર 2 dsp2 સંકરણ, નંબર 3 D3S સંકરણ. આ ત્રણ પ્રકારના સંકરણ ધરાવે છે. એમાં પહેલા આપણે sp3 સંકરણ વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો sp3 સંકરણ ક્યારે કે જ્યારે ધાતુ પરમાણુ સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે એ sp3 પ્રકારનું સંકરણ ધરાવતા હોય છે. તો જ્યારે ધાતુ પરમાણુ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે એ dsp2 સંકરણ ધરાવતા હોય છે. જ્યારે નિર્બળ લિગેન્ડ જ્યારે sp3 સંકરણ ધરાવે ધાતુ પરમાણુ સાથે જોડાય ત્યારે જે એનો આકાર છે, એનો ભૌમિતિક આકાર એ સમચતુષ્ફલકીય બને છે. અને પ્રબળ લિગેન્ડ જોડાય છે ત્યારે dsp2 સંકરણ રચાય છે ત્યારે તેનો આકાર આપણને અહીંયા સમતલીય ચોરસ પ્રકારનો આપણને આકાર પ્રાપ્ત થાય છે. આવા ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનોના આપણે અહીંયા સંકરણનો અભ્યાસ કરવા જઈએ ત્યારે એમાં પહેલું ઉદાહરણ લઈશું અહીંયા NiCl4 -2. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આનું સંકીર્ણ સંયોજન કેવા પ્રકારનો છે કે સંકીર્ણ ઋણ છે કે ધન આપણને ખ્યાલ હશે, પહેલી વાત. બીજી વાત કે આપણા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કયો છે એ પણ આપણને ખ્યાલ હશે. અને એની સાથે સાથે મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પણ અભ્યાસ આપણને ખ્યાલ હશે. તો આ રીતે અહીંયા ધ્યાન રાખજો કે આનું સંકલન લખીએ ત્યારે કે પહેલાં આનું IUPAC નામ લખવાનું છે. NiCl4 2- નું IUPAC નામ થશે. ધ્યાન રાખજો અહીંયા કે ટેટ્રા એટલે 4, Cl એટલે ક્લોરાઇડો, ટેટ્રા ક્લોરાઇડો, Ni એટલે નિકલ. નિકલ જે છે એ નામ નિકલ જ થશે કે એની પાછળ એટ લાગશે? તો એનો આધાર કે ઉપર કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. જ્યારે ઋણ વીજભાર હોય તો ધાતુ સંક્રાંતિ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લાગે છે. એટલે અહીંયા લખીશું નિકલેટ, કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક, અને એક આ આયન સ્વરૂપે છે એટલે અહીંયા પાછળ શબ્દ લખીશું આપણે આયન. ધ્યાન રાખજો, અહીંયા ટેટ્રા ક્લોરાઇડો, નિકલેટ, ઓક્સિડેશન આંક અને આયન. હવે એનો ઓક્સિડેશન આંક જોવાનો છે. અહીંયા -2 છે, એનો મતલબ આપણે અહીંયા સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો શોધવો હોય તો આને આપણે x કહીએ. Cl નો ઓક્સિડેશન આંક -1, કેટલા અણુ છે? 4, એટલે આ થઈ ગયા -4.
બરાબર ઉપર જે છે એ આખાનો છે એટલે કે -2 છે। આ -4 બરાબરની પેલી બાજુ જાય તો શું થાય +4 થાય એટલે x બરાબર -2 + 4 એટલે x બરાબર શું થયો +2। x એટલે નિકલનો ઓક્સિડેશનાંક આપણને કેટલો મળ્યો +2। તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ, ધ્યાન રાખજો કે આનું નામ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ ઓક્સિડેશનાંક 2 આયન। તો આપણે અહીંયા લખીએ કે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયનમાં નિકલ ધાતુનો ઓક્સિડેશન આંક +2 છે। કેટલો છે +2, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ દર્શાવી શકાય, નીચે મુજબ દર્શાવી શકાય। હવે અહીંયા કે આપણે અહીંયા વાત કરીએ કે નીચે મુજબ દર્શાવી શકાય, તો પહેલા આપણે નિકલનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ, ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશન આપણે ધોરણ 11 ની અંદર ભણ્યા છીએ। નિકલનો પરમાણુ ક્રમાંક 28, ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d8। આપણે આને બોક્સની રીતે દર્શાવીએ તો પહેલા અહીંયા લખીશું 1 2 3 4 5 4s, 4s માં 2 3d8 1 2 3 4 5 6 7 8 3d8 આ રીતે દર્શાવ્યું। હવે અહીંયા વાત કરી કે આપેલ સંયોજનમાં નિકલનો ઓક્સિડેશન આંક અહીંયા આપણે લખીશું કે આપેલ સંયોજનની અંદર નિકલનો ઓક્સિડેશન આંક કેટલો છે +2। તો +2 દરમિયાનની એની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અહીંયા વાત કરીએ, ધ્યાન રાખજો કે નિકલ +2 આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ આર્ગોન 3d8 4s0। અહીંયા બોક્સની રીતે આને દર્શાવીએ બોક્સની રીતે દર્શાવ્યું। હવે આપણું જે સંકીર્ણ સંયોજન છે NiCl4, હવે અહીંયા ધ્યાન રાખજો, હવે NiCl4 સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે એ દરમિયાન હવે સક્રાંતિ ધાતુ સાથે જે લિગેન્ડ જોડાયો છે એ લિગેન્ડ કેવા પ્રકારનો છે નિર્બળ લિગેન્ડ। જ્યારે ધાતુ પરમાણુ સાથે નિર્બળ લિગેન્ડ જોડાય ત્યારે ધાતુ પરમાણુની ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળતી નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ થતી નથી। તો આ છે એમની જ પરિસ્થિતિ રહે, એટલે આપણે અહીંયા લખીએ 3d આ જ પરિસ્થિતિ હતા 1 2 3 4 5 6 7 અને 8 આ જ પરિસ્થિતિ, એમાં ફેર ગોઠવણ નથી જોવા મળતી। ફેર ગોઠવણ ન થવાનું કારણ સક્રાંતિ ધાતુ સાથે જોડાયેલો નિર્બળ લિગેન્ડને કારણે ફેર ગોઠવણ જોવા મળતી નથી। ત્યારબાદ Cl પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે, કોની સાથે કરે છે તો એક S ને ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, બાકીના 3 Cl 3 p કક્ષકોમાં ઇલેક્ટ્રોન px py અને pz માં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાથી સમૃદ્ધ સંરચના પ્રાપ્ત કરી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 સંકૃત કક્ષકો નિર્માણ પામે છે। એક S p માં 3 એટલે sp3 સંકરણ રચાય છે, s માં 1 p માં 3 એટલે sp3 સંકરણ રચાય છે। એટલે આપણે અહીંયા લખીશું કે અહીંયા આપણે દર્શાવીશું સંકરણ
sp3 સંકરણ હોય એટલે એનો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય. ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ શાના આધારે નક્કી કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ડી કક્ષકની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે. તો અહીંયા ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં? કેટલા સાથે સંબંધ નથી, છે કે નહીં? તો હા છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવે છે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે આના આધારે ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા. તો બોર મેગ્નેટમ નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ચાક માત્રા માટેનું સૂત્ર આપ્યું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ n કૌંસમાં n+2 BM. 8મા ચેપ્ટરની અંદર ચુંબકીય ચાક માત્રાનો અભ્યાસ કરવાના છીએ. ચુંબકીય ચાક માત્રા n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1, એકને કેટલી છે? 2. તો n બરાબર 2 મૂકીશું. અહીં 2 મૂકીશું. 2 + 2 એટલે 4, 4 દુની 8, એટલે અંડરરૂટ કેટલા થશે? 8. અંડરરૂટ 8 થાય એટલે 2.80, બરાબર. 2.80 આનો ચુંબકીય ચાક માત્રા આપણને મળશે, 2.80 BM બોર મેગ્નેટમ, બરાબર. તો આવી રીતે એની ચુંબકીય ચાક માત્રા શોધાય. નીચે લખીશું કે આપેલા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે Cl જેવો નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોવાને કારણે 3D કક્ષકની એટલે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની યુગ્મીકરણ થતું નથી, એટલે કે ફેર ગોઠવણી થતી નથી. એટલે કે Cl જેવો નિર્બળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન એક S 4s માં 1 અને 4p માં 3 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સમૃદ્ધ સંરચના પ્રાપ્ત કરી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી sp3 સંકરણ રચે છે, જેનો આકાર સમચતુષ્ફલકીય, ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય, ચુંબકીય ચાક માત્રા 2.80 આપણને પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આ રીતે સંકરણ સમજાવી શકીએ છીએ. આ એક વાત કરી, બરાબર. ml4 માં NiCl4 ની વાત. હવે વાત કરવા જઈએ છે બીજું આવું જ, બરાબર. ધ્યાન રાખજો અહીંયા. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા બીજું આવું જ NiCN4 તો પહેલાં આપણે આનું નામ લખીશું. શું થશે આપણને ખ્યાલ છે કે કેટલા અણુ છે? આખું આપણું આ સંકીર્ણ સંયોજન ઋણ આયન છે, બરાબર. પહેલાં લિગેન્ડનું નામ લખીશું. 4 અણુ એટલે ટેટ્રાસાયનાઇડો, નિકલેટ, ટેટ્રાસાયનાઇડો નિકલેટ, 0 આયન. મિત્રો કેમ 0 આયન? તો આપ સમજી શકો છો કેવી રીતે? તો આનો ઓક્સિડેશનાંક શોધવાનો છે. આખાનો છે -4. ધ્યાન રાખજો, અહીંયા આપણે એની વાત અહીંયા કરીએ છીએ સાઈડમાં કે આખાનો છે -4, Ni બરાબર x વત્તા 4 કૌંસમાં Cn, -4 બરાબર x વત્તા 4 કૌંસમાં Cn નો -1, 4 × 4 એટલે -4, પેલબાદ જાય એટલે +4 -4 બરાબર x, 0 બરાબર x. તો અહીંયા નિકલનો ઓક્સિડેશનાંક 0 મળ્યો એટલે આપણે લખ્યું 0 આયન, એટલે કે ઓક્સિડેશનાંક 0 છે. એક પણ ઇલેક્ટ્રોન એ એની બાહ્યતમ કક્ષકમાંથી રિમૂવ કરશે નહીં. હવે આપણે અહીંયા લખીએ એના માટે કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 0 આયનમાં નિકલનો ઓક્સિડેશનાંક 0 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે દર્શાવી શકાય. હવે પહેલા આપણે અહીંયા નિકલની ઇલેક્ટ્રોન રચના લખીશું. હમણાં જે ચર્ચા કરીએ પ્રમાણે
કે નિકલ પરમાણુ ક્રમાંક 28, ઇલેક્ટ્રોન રચના લખીશું આર્ગોન 3d8 4s2, 18 ને 2 20, 20 ને 8 28. એને બોક્સની રીતે દર્શાવી છે આપણે તો 3D કક્ષક પહેલા લખીશું, એની પેટા કક્ષકો 5 1 2 3 4 5 4s. 4s ની અંદર બંને ઇલેક્ટ્રોન બતાવ્યા વિરુદ્ધ દિશામાં. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 આ બતાવી દીધું નિકલની ઓક્સિડેશન અવસ્થા. હવે નિકલનું ઓક્સિડેશન કેવું છે? શૂન્ય છે. હવે આગળ વાત કરીએ કે ટેટ્રાસાયનાઇડો, તો CN જે છે સંક્રાંતિ ધાતુ સાથે CN છે કેવું લિગેન્ડ જોડાયેલું છે? પ્રબળ લિગેન્ડ જોડાયેલું છે. પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોવાને કારણે એસમાં રહેલા 2 ઇલેક્ટ્રોન એ યુગ્મીકરણ પામશે અને અહીંયા આપણને આ રીતનું આપણને જોવા મળશે. ધ્યાન રાખજો, NiCN4 માં કે 3D કક્ષક અહીંયા જે હતા 1 2 3 4 5 6 7 અને 8 હતા, પણ જ્યારે CN જેવો પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોવાને કારણે ફરીથી યુગ્મીકરણ પામશે અને અહીંયાથી 2 અહીંયા આવી જશે અને આ રીતે યુગ્મીકરણ થઈ છે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે. અને 4s અને 4p કક્ષક ખાલી રહેશે. એની અંદર CN, ધ્યાન રાખજો કે CN પોતાના 4 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન અહીંયા બાકીની કક્ષકમાં આપણને કરશે. 1 2 3 અને 4 CN 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 અહીંયા યુગ્મીકરણ કરશે અને સંવૃત સંરચના ધરાવતી sp3 સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 સંવૃત કક્ષકો રચશે. sp3 સંકરણ રચે છે. અહીંયા આકાર સમચતુષ્ફલકીય, સંકરણ sp3 સંકરણ. ધ્યાન રાખજો અહીંયા sp3 સંકરણ. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય અને ચુંબકીય ચાક માત્રા બધા યુગ્મિત છે એટલે શું થશે? 0 બોર મેગ્નેટમ 0 તો આ રીતે નીચે લખીશું આપણે કે આપેલા સંકીર્ણ સંયોજનમાં નિકલ ધાતુ સાથે પ્રબળ લિગેન્ડ ML4 માં પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોવાને કારણે S કક્ષક અને D કક્ષક સંમિશ્ર થઈ યુગ્મીકરણ પામે છે અને S કક્ષક ખાલી કરે છે ને એ S કક્ષકમાં CN પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી sp3 સંકરણ રચે છે. તો આ રીતે આપણે NiCN4 માં બતાવી શકાય. આવું જ બીજું તટસ્થ સંકીર્ણ સંયોજન હોય, ઉદાહરણ તરીકે NiCO4. એમાં પણ આ જ પ્રકારનું સંકરણ પામશે કારણ કે એમાં ઓક્સિડેશનાંક નથી, તટસ્થ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ છે એટલે આનો ઓક્સિડેશનાંક 0 થશે. ઓક્સિડેશનાંક 0 થવાથી આ જ પ્રકારની રચના પ્રાપ્ત થશે. CN ની જગ્યાએ આપણે લખવું પડશે CO. આ જ રીતે રચના પ્રાપ્ત થતા એ પણ sp3 સંકરણ રચે છે. એ આપણે આનો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનો છે. તો આજે વાત હતી sp3 સંકરણને આધારે તમને મેં સંકરણ બતાવ્યા. આગળ વાત કરીએ આપણે અલગથી, જ્યાં આપણે અહીંયા સ્પષ્ટતા કરીશું. ધ્યાન રાખજો અહીંયા બરાબર sp3 સંકરણ ને હવે વાત કરીએ આપણે dsp2 સંકરણ આવે એવા પ્રકારની રચના. ધ્યાન રાખજો કે NiCN4 -2 NiCN4 -2. તો આપણે આનું નામ લખીએ કે ટેટ્રાસાયનાઇડો નિકેલેટ કૌંસમાં ઓક્સિડેશનાંક અને પાછળ શબ્દ લખીશું આયન. -2 આ 4 પેલી બાજુ એટલે +4 માંથી 2 જાય એટલે નિકલ શું આવશે? 2 આવશે. નિકલ 2 નિકલેટ 2 આયન.
નિકલ ધાતુનો ઓક્સિડેશન આંક +2 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ દર્શાવી શકાય. અહીંયા નિકલ ધાતુ પરમાણુ ક્રમાંક 28, આર્ગોન 4s2 3d8. બોક્સમાં બતાવવું છે ડી પહેલા કક્ષક 1 2 3 4 5 4s માં 2 ઇલેક્ટ્રોન, ડીમાં 8 1 2 3 4 5 6 7 8. ઓક્સિડેશન અવસ્થા +2, તો +2 ની ઓક્સિડેશન અવસ્થા વાળી ઇલેક્ટ્રોન રચના લખીએ. Ni+2 ઇઝ ઇક્વલ ટુ બે ઇલેક્ટ્રોન દૂર થાય, અહીંયાથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે, તો બાકી 8 અહીંયા જેમ છે તેમ 1 2 3 4 5 6 7 8. હવે સંકીર્ણ સંયોજન છે NiCN4 - જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે એની ઉત્તેજિત અવસ્થા દરમિયાન બરાબર કે એના 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. આનું યુગ્મીકરણ થવાથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અહીંયા થાય અને યુગ્મીકરણથી આપણને અહીંયા રચના પ્રાપ્ત થશે NiCN4 -2 બરાબર અહીં 3d કક્ષક 4s 4p. અહીંયા યુગ્મીકરણ થવાથી બધા જ 1 2 1 2 1 2 1 2 આ રીતે થશે અને Cn પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન બાકીની ખાલી કક્ષકમાં કરશે, તો 1d 1s. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાના છે? 4 Cn. એક અહીંયા આવ્યો, એક અહીંયા અને 2 અહીંયા. ઇલેક્ટ્રોન યુગ્મની પેર આપે છે માટે 2 ચોકડી દ્વારા દર્શાવ્યું છે. ને આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સંવૃત સંરચના પ્રાપ્ત કરી અને સંકરણ બને છે DsP2 સંકરણ. કયું સંકરણ બને છે? DsP2. તો આપણે અહીંયા લખીશું સંકરણ DsP2 આકાર સમતલીય ચોરસ. ચુંબકીય ગુણધર્મ અહીંયા બધા યુગ્મિત છે. પ્રતિ ચુંબકીય અને ચુંબકીય ચાક માત્રા એક પણ અયુગ્મિત નથી, એટલે 0 Bm બોર મેગ્નેટમ 0 Bm બોર મેગ્નેટમ થાય છે. તો આવી રીતે NiCN4 - એ DsP2 સંકરણ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે યુગ્મીકરણ થાય છે. S કક્ષકમાં યુગ્મીકરણ થવાથી એક D કક્ષક, એક 3D કક્ષક, એક 4s કક્ષક અને 2 4p કક્ષકની અંદર Cn જેવો પ્રબળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સંવૃત સંરચના ધરાવતી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી DsP2 સંકરણ રચે છે. ત્યારે એનો આકાર થશે સમતલીય ચોરસ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય અને ચુંબકીય ચાકમાત્રા યુગ્મિત છે માટે 0 Bm બોર મેગ્નેટમ પ્રાપ્ત થશે. તો આ જે વાત હતી એ Ml4 sp3 સંકરણ અને DsP2 સંકરણ. આવા બીજા 2 સંકરણ જોવા જઈ રહ્યા છે જે આનાથી અલગ, એ જે હશે D3s પ્રકારના સંકરણ. આપણે આ ધ્યાન રાખવાના છે, કોઈક વખત પૂછાય તો આપણને આવડવા જોઈએ. આ 2 ધ્યાનથી જોઈ લો, આ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે શીખવા જઈ રહ્યા છીએ D3s સંકરણ વિશેની. તો વિદ્યાર્થી મિત્રો, હવે એવું બીજું સંકરણ KMnO4 નું જોવા જઈ રહ્યા છીએ અને સંકીર્ણની ભાષામાં KMnO4 અથવા MnO4 -1.
પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. સંકીર્ણની ભાષામાં પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 કહેવાય. આનું નામ લખવું હોય તો ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 આયન થાય. બરાબર. તો આપણે આનું સંકરણ શીખવા જઈ રહ્યા છીએ. આપણે આના સેન્સમાં નામ લખીશું, ધ્યાન રાખજો. નામ થશે પોટેશિયમ ધન આયનનું નામ લખ્યું. ઋણ આયન તરીકે સંકીર્ણ સંયોજન. એમાં પહેલા લિગેન્ડ O છે, ઓક્સો 4 અણુ છે એટલે ટેટ્રા. પોટેશિયમ ટેટ્રા ઓક્સો. ઋણ સંકીર્ણ છે, ધાતુના નામની પાછળ એટ લાગે એટલે મેંગેનેટ. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ કૌંસમાં ઓક્સિડેશન આંક કેટલો થશે? ઓક્સોનો O એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન -2 × 4 એટલે 4 દુની 8. કેનો ઓક્સિડેશન આંક +1. -8 બરાબરની પેલી બાજુ જાય તો +8 માંથી 1 જાય બરાબર, તો આપણને મળશે +7. તો કેનો ઓક્સિડેશન આંક મળશે આપણને, ધ્યાન રાખજો બરાબર. અહીંયા કેનો ઓક્સિડેશન આંક પ્લસ છે એટલે 8 માંથી 1 જાય એટલે 7 એટલે +7 થશે. તો અહીંયા લખીશું 5 6 7. ઓકે. તો મેંગેનેટ 7 માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ લખી શકાય. પેલા Mn ની ઇલેક્ટ્રોન રચના ધ્યાન રાખજો. પરમાણુ ક્રમાંક નંબર 25 ઇલેક્ટ્રોન રચના લખીશું. આર્ગોન 4s2 3d5. બોક્સની રીતે બતાવીશું. 3d કક્ષક પહેલા, ફોરેસ કક્ષક. ફોરેસમાં 2 ઇલેક્ટ્રોન, તો આપણે અહીંયા વિરુદ્ધ ભ્રમણ ધરાવતા. ડીમાં 5 1 2 3 4 5. એની એક ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7. તો +7 ઓક્સિડેશન અવસ્થા દરમિયાનની એની ઇલેક્ટ્રોન રચના Mn +7 ઇઝ ઇક્વલ ટુ સાથે 7 ઇલેક્ટ્રોન દૂર કરવાના. 5 આ 2 સાથે 7 દૂર થઈ અને ખાલી થઈ જશે. હવે એની સાથે ઓક્સો KMnO4 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. તો આપણે અહીંયા ધ્યાન રાખજો કે MnO4 માં ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. 4 ઇલેક્ટ્રોન યુગ્મ ધ્યાન રાખજો. તો કે રીતે લખાશે? તો આની જે 3 શાખા છે જે ખાલી થઈ, પહેલા S માં 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને બાકીના 3 D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. એટલે એની સમૃદ્ધ સંરચના આ રીતે પ્રાપ્ત થશે. 1 2 3 4 5 ફોરેસ. એમાં ફોરેસમાં પહેલા પોતાનું 1 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. કોણ? ઓક્સિજન. બાકીના 3 1 2 અને 3 અને સંકરણ બનશે D3S. શું બનશે? એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવા છતાં, અબંધકારક કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવા છતાં એ D3S સંકરણ રચે છે. છતાં સમજી લેજો, આપણે ડી અને એફ વિભાગમાં ભણવાના છીએ. સંક્રાંતિ તત્વ, રંગીન સંયોજનો. રંગીન સંયોજનો ક્યારે બને છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જ્યારે
રંગીન સંયોજનો માટેનું કારણ શું કે જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વની અંદર જ્યારે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય ત્યારે સાંભળજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ છીએ કે KMnO4 જાંબલી રંગનો પદાર્થ છે. હવે આની કક્ષકની અંદર KMnO4 સંયોજન બને છે ત્યારે એની ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, છતાં એ કેવો છે? રંગીન છે. આમ રંગીન થવા પાછળનું રીઝન શું, કારણ શું? તો ધ્યાન રાખજો કે આપણે આગળ શીખ્યા છે કે ડીમાં શીખવાના ડી બ્લોક એફ અને ડીએફ વિભાગના તત્વોની અંદર કે સંક્રાંતિ તત્વ રંગીન સંયોજનો ધરાવે છે. સમજાવો તો રંગીન ધરાવે છે એના પાછળનું કારણ કે એમાં આપણે કારણ ભણવાના છે કે સંક્રાંતિ તત્વની વ્યાખ્યા. સંક્રાંતિ તત્વ એટલે શું આપણને ખ્યાલ હશે, સાહેબે સમજાવ્યું છે કે સંક્રાંતિ તત્વ એટલે કે જે તત્વની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કે એક ઓક્સિડેશન અવસ્થા દરમિયાન જો એની ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. આ પહેલી વાત. ડી કક્ષક ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલે ધીસ, એક ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ઇલેક્ટ્રોન રચના એટલે કે ધીસ. ત્યારે ડી કક્ષક કેવી હોવી જોઈએ? અર્ધપૂર્ણ. આ તો બિલકુલ ખાલી છે, પેલામાં અર્ધપૂર્ણ હોવી જોઈએ. તો તેવા તત્વને કયું તત્વ કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. આ જે સંક્રાંતિ તત્વ રંગીન સંયોજનો, તો રંગીન થવા પાછળનું કારણ શું કે જો એની ભૂમિ અવસ્થા દરમિયાન કે એક ઓક્સિડેશન અવસ્થા દરમિયાન એની ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેના ઉપર જ્યારે દૃશ્યમાન પ્રકાશ પાડવામાં આવે ત્યારે દૃશ્યમાન પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશના કિરણનું શોષણ કરે છે, બાકીના કિરણનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાયેલું કિરણ એ જોનારની આંખમાં પડતા જે તે રંગનું જોવા મળે છે. માટે સંક્રાંતિ તત્વ એ રંગીન સંયોજનો ધરાવે છે અથવા તેને ડીડી સંક્રાંતિ કહેવાય. કેમ કે જ્યારે ડી અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એ દૃશ્યમાન સફેદ પ્રકાશનું શોષણ કરે ત્યારે એ શોષણ કરીને ઉર્જા વધતા એ યુગ્મીકરણ પામે અથવા ડી કક્ષકમાંથી ઉપલી ડી કક્ષકમાં કૂદકો મારીને જાય ત્યારે તે અવસ્થાને ડીડી સંક્રમણ કહેવામાં પણ આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડીએફમાં શીખવાના છીએ. અહીંયા ખાલી છે છતાં આ સંયોજન રંગીન સંયોજન ધરાવે છે એની વાત કરી. આવું જ એક બીજો ક્વેશ્ચન છે, એનું નામ છે K2CrO4 અથવા આને આ રીતે લખાય CrO4 -2. K2CrO4 ને કહેવાય પોટેશિયમ ક્રોમેટ. આનું એનું જે સંકીર્ણ સંયોજન છે આ CrO4, એનું નામ લખવું હોય ટેટ્રાઓક્સો ક્રોમેટ 6 આયન. કેવી રીતે 6 આયન? તો 4 દુની 8, -2 પેલી બાજુ છે, -8 પેલી બાજુ એટલે +8 માંથી 2 જાય એટલે શું બાકી વધે? +6. તો ટેટ્રાઓક્સો ક્રોમેટ 6 આયન માં સંકરણ સમજાવો તો એ પણ આ રીતે સમજાવી શકાય કે ક્રોમિયમ પરમાણુ ક્રમાંક નંબર કેવો? 24 ઉપર સ્ટાર કર્યો છે. કેમ? એની વાત આપણે 11માં શીખ્યા છીએ કે ક્રોમિયમ એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1 3d5. ક્રોમિયમ 24 20 અને 4 24 એટલે આપણે એવું લખતા હતા 4s2 3d4. પણ જ્યારે ડી કક્ષક અર્ધપૂર્ણની નજીક હોય યા પૂર્ણની નજીક હોય ત્યારે એચ કક્ષક અને ડી કક્ષક વચ્ચે શક્તિના તફાવતનું મૂલ્ય બિલકુલ નહિવત હોવાને કારણે એચ કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ડી કક્ષકમાં દાખલ થાય ત્યારે 4s1 3d5 થાય છે. ત્યારે ક્રોમિયમ પર આ રીતે સ્ટાર કરેલું હોય છે ત્યારે એની સાચી ઇલેક્ટ્રોન રચના આ રીતે પ્રાપ્ત થાય છે. તો ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના લખી, એની બોક્સવાળી ઇલેક્ટ્રોન રચના લખીએ 3d 1 2 3 4 5 4s. 4s માં 1 1 2 3 4 5. હવે ક્રોમિયમનો ઓક્સિડેશન અવસ્થા કેટલી? +6. તો ક્રોમિયમ +6 દરમિયાનની ઇલેક્ટ્રોન રચના બિલકુલ 6 ઇલેક્ટ્રોન દૂર થશે, ખાલી થશે. એની સાથે જોડાયેલો ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે ત્યારે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીશું CrO4 -2 3d 1 2 3 4 અને 5 4s. 4s માં 1 ઇલેક્ટ્રોન, 3d માં આ રીતે
3 અને 4 એટલે અહીંયા O O O O. તો આ રીતે D3S સંકરણ પણ ક્રોમેટ ધરાવે છે. CrO4 2- D3S સંકરણ ધરાવે છે. છતાં આ પણ કેવો છે? રંગીન છે. આપણને પીળા રંગનો અહીંયા આપણને આ ક્રોમેટ સંયોજન જોવા મળે છે, આ જાંબલી રંગનું જોવા મળે છે. તો આ જે વાત હતી સંકરણની. હવે એક લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો બાકી આપણા જે સિલેબસમાં છે તે પ્રમાણે એ લાસ્ટ ટોપિક એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ વિરામ કરીશું. અને લાસ્ટ લેક્ચરમાં કહીશ કે આ ચેપ્ટરમાંથી ક્વિકલી ક્વેશ્ચન કેવા છે, કેવી રીતે તૈયારી કરવાની એની પણ ચર્ચા કરીશું. ઓકે.